ઠાકોરજીને ખબર છે કોને કેટલું જોઈએ, એટલે ક્યારેય કોઈને ના નથી પાડતા. ભગવાન દરેક વ્યક્તિને એની ઈચ્છા પ્રમાણે નથી આપતા, એને એની જરૂરિયાત પ્રમાણે આપે છે. નંબર 2. અને ત્રીજું નંબર, કૃષ્ણ ક્યારેય કોઈની ખોટી ગતિ નથી કરતા. ન કરિષ્યતિ અલૌકિકીંચ ગતિ કાચિંતા મમ જીવને. ને જેવો જ શ્લોક આપણે પુષ્ટિમાં આવે કે જો પ્રભુર્નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિઃ કદા પ્રીતિ ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. ભગવાન લૌકિક ગતિ તો નહીં જ કરાવે, જે કરશે એ અલૌકિક કરશે. બધી ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને કેવી અલૌકિક ગતિ કરાવે. જુઓ, મારે પ્રભુએ રૂપના દર્શન, ભગવાને કીધું આમ તો હવે ફરી વન્સ મોર ના થાય, પણ તોય તમારી ઈચ્છા છે તો આવતીકાલે ગોવર્ધન પર્વતની ઉપર આવજો, હું તમને એ જ સ્વરૂપના દર્શન કરાવીશ. ભલે પ્રભુ. બધી વ્રજાંગનાઓ ગોપીઓ અલગ અલગ ભાત અલગ અલગ પ્રકારની સામગ્રી લઈ અને પછી ગોવર્ધન પર્વત પર જાય છે. જ્યાં ગોવર્ધન પર્વત પર પહોંચ્યા ત્યાં ગિરિકંદ્રામાં, ગિરિકંદ્રા એટલે ગુફા, ગુફાના દરવાજા ઉપર આમ પીઠિકા હતી, એના દરવાજો કહેવાય. એ ગિરિકંદ્રાના દરવાજાની ઉપર કૃષ્ણ ભગવાન ઊભા રહી ગયા. શ્યામ સુંદર ઊભા છે, ધ્યાન આપજો. આનું નામ છે શ્યામ સુંદર. શ્યામ છે કૃષ્ણ. એક હાથ ઊંચો કર્યો ભગવાને અને એ જે ગિરિકંદ્રા જે દરવાજો હતો એ દરવાજાની ઉપર આમ હાથ ટેકવી દીધો અને બીજો હાથ કૃષ્ણ ભગવાને પોતાના કમરમાં મૂકી દીધો. દૂરથી આવતી વ્રજાંગનાઓને જોઈ અને ભગવાને કીધું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડો અને મારી નજીક આવો. એટલે ગોપિકાઓ નજીક આવ્યા. ભગવાનનો એક હાથ ઊંચો થઈ કરી અને સૌને બોલાવે છે વ્રજ ભક્તોને. બીજો હાથ પોતાના કમર પર મૂક્યો છે. અહમ ત્વામ સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચ. હું બેઠો છું ને, હું તારી માટે ઊભો છું ને, હું બધું જ સર્વ સમર્થ કરીશ. એવી રીતના પ્રભુ ઠાકોરજી કૃષ્ણ શ્યામ સુંદર એવી રીતે ઊભા રહી ગયા. દૂરથી એવું લાગતું હતું કે આ ગિરિકંદ્રા છે, એની ઉપર આમ પથ્થરો દેખાતા હતા. એટલે દૂરથી જાણે એવું જ લાગે કે કૃષ્ણ ભગવાને ગિરિ ગોવર્ધનને ધારણ કર્યા છે. આ ભગવાનનું નામ છે ગોવર્ધન ભગવાન. બોલો ગોવર્ધનનાથ કી. ગિરિરાજધારીમાં ગોકુલચંદ્રમાં એક આંગળી ઊંચી હોય, ધ્યાન આપજો, અને શ્રી ગોવર્ધનનાથજીમાં 5 આંગળીનો હાથ આવો હોય અને એક હાથ કમરમાં હોય. હવે ગોપીએ શું કીધું ખબર છે? પ્રભુ આમ ને આમ રહો. બોલો જય શ્રી કૃષ્ણ. ભગવાન કે વ્રજ ભક્તો કરા છે, ઘડીક માં કે વન્સ મોર કરો અને પછી પાછા કે આવા ને આવા રહો, આમ ને આમ રહો. પ્રભુ અમને તો જોયા જ કરીએ. પક્ષમકૃત દૃશામ, અપલક દૃષ્ટિથી જોવાની ઈચ્છા થાય છે કૃષ્ણ તમને. એક પલકારો પણ જો આમ પડે તો અમને એમ થાય છે કે આખો યુગ વીતી ગયો. આ પલકારા નડે છે તમને જોવામાં, વારે ઘડી આંખો બંધ થાય, અમારે તો એક ટક નજરે તમને જોવાય. તમે આમ ને આમ રહો. પ્રભુ ભગવાને કીધું કામ બહુ છે, હજી તો દ્વારકા જવાનું છે અને મહાભારતનું યુદ્ધ લડી ધર્મની સ્થાપના કરવી છે. પણ હા, તમારી ઈચ્છા છે ને, તમારો મનોરથ છે, આજે નહીં, ભવિષ્યમાં કળિયુગ જ્યારે આવશે ત્યારે આ જગ્યાએ મારું પુનઃ પ્રાગટ્ય થશે અને આ જગ્યાએ ફરી એક સ્વામીજીના રૂપમાં એક સંત પધારશે, એક આચાર્ય પધારશે અને મને પાટે બેસાડશે. આવા ભગવાને આશીર્વાદ આપ્યા.